હેલો એન્ડ વેલકમ બેક ટુ મની પટેલ વિલોગ. આપ સૌનું સ્વાગત છે મની પટેલ વિલોગની અંદર. આપણે આજે જોઈ રહ્યા છીએ કે દરેક ગામોની અંદર શેરીઓની અંદર નવસારીમાં પણ ઘણી બધી જગ્યાએ ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે. અને તેવામાં જ આજે આપણે આવી ચૂક્યા છે એક સરસ મજાના મોટા ગામની અંદર. અબ્રામા ગામ ખૂબ મોટું ગામ છે. તેની અંદર પણ એક ઘેલફળિયા કરીને એક ફળિયું છે. તેની અંદર આજે ખૂબ સરસ મજાનું અહીંયા હોરર શો જોવા મળશે તમને વિડીયોની અંદર. અને વિડીયોની અંદર તમે નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે એ હોરર શો અહીંયા જે ચાલવાનો છે, અહીંયા શરૂ થવાનો છે થોડી સમયમાં. તે પહેલાં આપણે અહીંયાના જે યુવાનીઓ છે, છોકરાઓ છે, એ લોકો જોડે થોડી વાતો કરશું, અહીંયા વિશે જાણીશું અને મંડળનું નામ જાણીશું, મંડળ વિશે જાણીશું. તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. ભાઈ, આપણા મંડળ વિશે થોડુંક જણાવો, માહિતી આપો. કેટલા વર્ષોથી તમે અહીંયા ગણપતિનું સ્થાપન કરો છો એ પણ જણાવો. અને હોરર શો તમે કઈ રીતે વિચાર્યું આપણે આ વખતે હોરર શો રાખીએ? અમે 20-22 વર્ષથી આ ગણપતિનું સ્થાપન ચાલે છે. અમારું અંગ ગ્રુપ બહુ મોટું છે. 70થી 75 જેટલા યંગ છોકરાઓ છે. બધાનો સપોર્ટ ફૂલ છે. અમને બધા કામોમાં બધાનો સપોર્ટ છે. ને અમે આ વખતે આ હોરર શોનું આયોજન કર્યું છે. હોરર શોમાં શું આજે જોવા મળશે આપણને? હોરર શોમાં એક કઠિયાળો લાકડાના કરવા જાય, ત્યાં બાજુમાં સ્મશાન ભૂમિ હોય છે. ત્યાં એક તાંત્રિક બહેને તાંત્રિક વિદ્યા કરતો હોય છે. તાંત્રિક વિદ્યાને લીધે પેલો કઠિયાળો લાકડા નાખીને મેરે સંતાઈ જાય. ચાલો, એ તો આપણે શોની અંદર જોઈ લઈશું. અને અહીંયાથી જે બાળકો આપણા અહીંયા આજુબાજુ દેખાઈ રહ્યા છે, તમારા ગામના છોકરીઓના છોકરાઓ છે, યંગ જનરેશન છે, એ લોકોને શું શીખવાનું મળશે અહીંયા? એ લોકો બધું જ શીખવતો છું એ લોકોને. ને અમે બધાનો સંપ એવો છે કે બધા સારી રીતે કામ કરતા છે અમે. જી, ખૂબ સરસ. અને ત્યાર પછી યંગ જનરેશનને પણ મળીએ આપણે. શું નામ? એ ગામ આવો ને જો શર્મા આવતો. શું નામ? દક્ષ. દક્ષ. કેટલામાં ભણે? છઠ્ઠામાં. છઠ્ઠામાં? અચ્છા. અહીંયા ગણપતિ બાપા પાસે રોજ આવે ને? સ્કૂલ જાય? હા. અને શું શીખવાનું મળે અહીંયા ગણપતિ બાપા પાસે? કઈ નહીં. મળે બહુ બધું મળે. અલા, અહીંયા ગણપતિ બાપા પાસે આવે, અહીંયા મોટા લોકો છોકરા લોકો કામ કરતા હોય હા. એ જોવાનું. હા. અને આપણે જ મોટા થઈને આપણે બેસાડવાનું ગણપતિ બાપા. હા. બરાબર ને? હા. હા, ગુડ. શું નામ ભાઈ તમારું? જીનલભાઈ. જીલભાઈ, આ તમે પણ આ જ ફળિયાના કામ? હા અહીંયા અને કેવું કે અહીંયા શીખવા જેવું છે અને શું જાણવા જેવું છે? શીખવા જેવું એ છે કે અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ. કેવી રીતના આપણે સાથે ભેગા મળીને રહેવું જોઈએ, કેવી રીતના સાથે મળીને કામ થાય છે, કેટલું ઝડપી કામ થાય છે, એ બધું આપણને અહીંયા ખબર પડે છે. સંગઠન હોય તો ખૂબ સારા કામ થાય, એટલે સંગઠન ખૂબ જરૂરી છે. અને આ જ વર્ષે નહીં, તમે કાયમ આવા શો કરતા રહો અને કંઈક ને કંઈક એમાં પ્રગતિ કરતા રહો એવું ચાહું છું. અને આજે આપણે જોશું અહીંયા શો, હોરર શો જે થવા જઈ રહ્યો છે. એ શોનું નામ શું છે? હોરર શો છે નામ. ઓકે, ચાલો, તો આપણે એ શો જોશું. અને અહીંયા છોકરીઓ પણ છે ગામની, નાની સરસ મજાની નાની બાળકીઓ છે ગામની. શું નામ? જીવા. ને તારું? મહેક. અને એ તો જીવા તો મને ઓળખે જ છે, ફ્રેન્ડ છે મારી, અને વિડીયો જોતી રહી છે. તો જીવા, અહીંયાથી આપણે શું શીખવાના આજે ગણપતિ બાપા પાસેથી? ભજન ગાવાના. ભજન આવડે છે તને? ગાય બતાવજો. એક ભજન ગાય બતાવ. ના. તને આવડે છે દીકા? નહીં. કઈ નહીં. ચાલો, સરસ. મિત્રો, આપણા આજકાલના યુવાનિયા તો બધું કામકાજ કરતા હોય છે. ગણપતિ બાપા બેસાડે, હોરર શો કરે, ઘણા બધા એવા આયોજન કરતા હોય. બા, આપણા જમાનાની વાત કરો કે આપણા જમાનામાં શું કઈ રીતે થતું એમ? આપણા જમાનામાં તો આ બધું હતું જ નહીં. અત્યાર પછી આ થયું. એટલે આપણને છે ને આ ગણપતિમાં ઘણું બધું એમ શીખવાનું મળે. અને આપણા જમાનામાં તો એવું કંઈ નહીં હતું, પણ આજના જમાનામાં જે થઈ રહ્યું છે એ સારું છે, ખોટું છે, કે કરવા જેવું છે કે નથી? કરવા જેવું સારું છે, સારું કરવા જેવું છે. એમ માણસમાં બધો ઉત્સાહ આવે. ઉત્સાહ આવે. સરસ સરસ, થેન્ક યુ. ગણપતિ બાપાના પાનગઢમાં તમારું ભજન મંડળી ખૂબ સરસ અહીંયા લાગી રહી છે. અને શરૂ કરવા જાય છે ભજન તે પહેલાં આપણે થોડી વાતો કરીએ 2 મિનિટ. અહીંયા ગણપતિ બાપાના ભજનો તો ગવાય છે. તો બાળકો તમારા જે હોય કોઈ પણ, એને શું શીખવા મળશે અહીંયા મંડળમાંથી? એ લોકોને ભગવાન પ્રત્યે શ્રદ્ધા બી જાગશે અને એ લોકોને ખબર પડશે કે ભગવાન છે. ઘણા છોકરાને ખબર જ નથી કે ભગવાન છે કે નહીં. એટલે અહીંયા જે સર્વનો ધ્યેય જ ખરેખર છે કે છોકરાઓને સમજાવવાનું કે ભગવાન છે. જી, ખૂબ સરસ. અને આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે ધર્મ છે, સનાતન ધર્મ આપણો જે છે, એનાથી સનાતન કોઈ ધર્મ નથી બીજો. તો એ આજના જનરેશનમાં આવે અને એ લોકો પણ
એ ગ્રહણ કરે તો ખૂબ સારું કહેવાય. અને તમે ચાલુ કરો ભજન. હવે આપણે સોરો ડોક્ટર આવ્યા હતા બધું મામા. Itu kayak apa dong? ચંદનવન ગામમાં રહેતો એક ગરીબ કઠિયાર મોડી રાત્રે જંગલમાંથી લાકડા કાપીને આવે છે. ત્યાં રસ્તામાં એક ભયાનક સ્મશાનમાં પાપી તાંત્રિક પોતાની મેલી વિદ્યાથી
ભૂતોને વશમાં કરે છે. હવે આગળ શું થાય છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. આટલી મોડી રાત્રે આ સ્મશાનમાં કોણ છે? એ આ તો તાંત્રિક છે. ઓમ રીમ ક્લીમ ચામુંડાય વિચે સ્વાહા. ઓમ રીમ ક્લીમ ચામુંડાય વિચે સ્વાહા. કોણ છે? કોણ છે ત્યાં પાછળ? કોણ મારી વિધિનો ભંગ કરવા માંગે છે? બહાર આવ. કહું છું બહાર આવ. ઓમ રીમ ક્લીમ ચામુંડાય વિશે ખૂબ જ જોરદાર બીવા જેવો શો અને જોરદાર બાળકો તો ગભરાઈ જ જાય છે, પરંતુ અહીંયાના છોકરાઓ નાના છોકરાઓ મેં જોયા એકદમ ગભરાતા નથી, એટલે બ્રેવ કહેવાય. અને અહીંયા જે બન્યા છે ભૂત પ્રેત અને બાબા, શું કહેવું તમે? હું તાંત્રિક બન્યો છું આ શોમાં, એટલે હું ખૂબ જ સારી ભૂમિકા ભજવું. ખૂબ સરસ. અને આ બધું ક્યાંથી મનમાં આવ્યું અને આ રીતે તમે કયો ગેટઅપ લીધો, ખર્ચો ક્યાંથી ને આ બધું કોસ્ટ્યુમ ક્યાંથી? આ અમારા પરેશભાઈ છે, તેમણે બધું મેનેજમેન્ટ કર્યું છે. પરેશભાઈ બધું એરેન્જમેન્ટ કર્યું છે, પરેશભાઈ તો કર્યું જ છે. અને તે સિવાય આ બધું કોસ્ટ્યુમ ને બધું ક્યાંથી લાવ્યા તમે? આ અમારા ભૂમિતભાઈ.
ભૂમિતભાઈ તરફથી ભૂમિતભાઈ આ બધું ક્યાંથી વિચાર્યું બધું કોસ્ટ્યુમ આવે છે તમે? બધા યુકેથી લાવેલા છે. મોસ્ટ ઓફ ધ માસ બધા મોસ્ટલી જે માસ છે અહીંયા બધા યુકેથી બરોબર છે. બોટ કરેલા છે. બરોબર, ખૂબ સરસ અને એકદમ ડરાવનો માહોલ અહીંયા દેખાય છે. અને મ્યુઝિક ને એ બધું કે તમે કઈ રીતે મ્યુઝિક પણ અમે જ લોકલ બોયઝે જ ક્રિએટ કર્યો છે. એન્ટ્રી વાઇઝ બધો મ્યુઝિક ક્રિએટ કર્યો છે. ખૂબ સરસ. ઘણી જગ્યાએ આવા શો હોય પણ આના જેવો ડરાવનો મેં જોયો નથી અને ઘણા બધા લોકો બન્યા છે અને એની અંદર આપણે કદાચ સમય મળે તો બહાર આપણે બધા જોડે મળવાની કોશિશ કરશું. અને ચોક્કસથી એકવાર વિઝિટ કરો અબ્રામા ગામની અંદર ગેલ ફળિયાની અંદર આ શો ચાલી રહ્યો છે. તો હજુ તો આપણી પાસે ગણપતિ બાપાના 4 દિવસ બાકી છે, તો આરામથી તમે આવીને જોઈ શકો છો અને એન્જોય કરી શકો છો. ખરેખર જોવાલાયક શો છે અને અહીંયાના જે લોકો છે એ લોકોની ખૂબ મહેનત અહીંયા એની અંદર લાગી છે. અને ટિકિટનો શોનું શું એવો કોઈ ચાર્જ નથી, ટિકિટનો કોઈ ચાર્જ નથી અને ફ્રીમાં તમે જોઈ શકો છો, એન્જોય કરી શકો છો. મિત્રો અબ્રામા ગામની અંદર ગેલફળીની અંદર જે અહીંયા હોરર શો ચાલી રહ્યો છે તેની અંદર તમે અહીંયા ભીડ જોઈ શકો છો કે કેટલું સરસ અહીંયા જોવાલાયક છે. તો જ આટલી બધી ભીડ થાય છે અને હજુ તો એ લોકોએ ગઈકાલે જ ચાલુ કર્યું છે અને 2 દિવસમાં આટલી બધી ભીડ જોવા મળે છે. તો હજુ તો આપણા પાસે 4-5 દિવસ બાકી છે ગણપતિ બાપાના. તો તમે પણ આવી શકો છો અને એન્જોય કરી શકો છો શોનો અને ખરેખર જોવાલાયક છે અને ખૂબ મહેનત એ લોકોએ કરી છે અહીંયા. તો આપણે અહીંયા વિડીયોને અસ્તુ કરીએ અને મળીશું ફરી પાછા કોઈક એવા સારા વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો મની પટેલ બ્લોગ કન્ટિન્યુ, લાઈક કરતા રહો, દરેક જગ્યાએ શેર કરી દેજો, ઘણા બધા લોકોને જોવાનો મોકો મળે. અને જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી ગણેશ. Subscribe now, Money Patel Vlog.